ગુડ મોર્નિંગ. આજે આપણે સરગવાનો સૂપ બનાવીશું. સરગવાનો સૂપ બનાવવા માટે મેં સરગવાને સારી રીતે ધોઈને કાપી લીધો છે. કાપીને મેં એને કુકરમાં બાફી પણ લીધો છે. હવે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ થઈ ગયો છે. હવે એને આપણે ગળણીથી ગાળી લઈશું. જો આ રીતે મેં ગળણીથી ગાળી લીધો છે અને બધો સૂપ મેં બાઉલમાં કાઢી નાખ્યો છે. બીજા વાસણ ન બગડે એટલા માટે ફરીથી મેં એના એ જ કુકરમાં સૂપને ગરમ કરી દીધો છે અને સૂપનો સ્વાદ વધારવા માટે મેં એની અંદર મરી પાવડર અને સંચળ ઉમેર્યું છે. સંચળ અને મરી પાવડર પ્રમાણસર જ નાખવું, કારણ કે મારાથી થોડો મરી પાવડર વધારે નખાઈ ગયો છે તો થોડો વધારે સ્પાઇસી બની ગયો છે. આમ તો કંઈ વાંધો નથી આવતો, પણ થોડું તીખું લાગે છે. તમે થોડો ઓછો નાખજો સ્વાદ પ્રમાણે. ઓકે. અને સરગવાનો સૂપ પીવાના ફાયદા તો આપણને ઘણા બધા થાય જ છે. ડાયાબિટીસ, બીપી બધા રોગોમાં એ ખૂબ જ કારગર છે અને એના અંદર કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે, તો એ આપણને હેર અને સ્કિન માટે પણ બહુ જ લાભદાયક નીવડે છે. તો તમે પણ આ રીતે રેગ્યુલર, અત્યારે સરગવો ખૂબ મોટી પ્રમાણમાં મળી રહ્યો છે, તો બનાવો, પીવો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.